અને સમાચાર પર વાત કરીશું વડોદરાથી। વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા શહેરના સયાજી બાગ ખાતે 53માં બાળ મેળાનું ભવ્ય આયોજન તારીખ 24, 25 અને 26 જાન્યુઆરી દરમિયાન કરવામાં આવ્યું છે। બાળ મેળાની માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં સમિતિના અધ્યક્ષ આદિત્ય પટેલે વિગતો આપી હતી। આ બાળ મેળાનું ઉદ્ઘાટન રાજ્ય કક્ષાના મંત્રીઓની ઉપસ્થિતિમાં થવાનું છે, જે આ સમગ્ર આયોજન શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું છે। જે મેળામાં શૌર્ય પ્રદર્શન, મલખમ યોગ, પિરામિડ, લેડીઝ ડમ્બલેસ, તલવાર ભાલાના કરતબો સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે। જે સમિતિની 121 પ્રાથમિક, 10 માધ્યમિક શાળાઓ અને 100 બાલવાડીના બાળકો ભાગ લેશે। જે સાથે ફનફેર અને ફૂડ સ્ટોલનું પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે। જે સયાજી બાગમાં 53મો બાળ મેળો યોજાવા જઈ રહ્યો છે, જેમાં 24 થી 26 જાન્યુઆરી સુધીનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શૌર્ય અને યોગના અદ્ભુત પ્રદર્શન યોજાવા જઈ રહ્યા છે। જે ફનફેર અને ફૂડ સ્ટોલનું પણ આકર્ષણ જોવા મળી રહેવાનું છે, જેમાં સયાજી બાગમાં 53મો બાળ મેળો યોજાવા જઈ રહ્યો છે, જેમાં 24 થી 26 જાન્યુઆરી સુધી આ આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં શૌર્ય અને યોગના અદ્ભુત પ્રદર્શન પણ જોવા મળી રહેશે અને ફનફેર અને ફૂડ સ્ટોલના આકર્ષણ પણ જોવા મળી રહેશે। જે પણ કઈ શુભચિંતકોએ ચિંતા અલગ અલગ વિષયોના માધ્યમમાં રજૂ કરી છે અથવા કરવાના છે, આમ તો થોડું વહેલું કીધું હોત તો એમાં બી કદાચ, પણ આ બધું અમે ઓલરેડી કેટર કરી લીધું છે। કારણ કે બાળ મેળાની પ્રાથમિક મિટિંગમાં એ મિટિંગ 15 મિનિટ 20 મિનિટ નથી ચાલી, 4 કલાક ચાલી છે, જેમાં તમામ પાસાઓ, તમામ વિભાગોને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે, વિચારોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું છે। પરંતુ જ્યારે કોઈ નિર્ણય પર આવતા હોય તો એક સામૂહિક નિર્ણય હોય, અને જ્યારે કોઈક નિર્ણય આ ચેર પરથી મનોમંથનના અંતે લેવાય, નિર્ણય તો લેવો પડતો હોય છે, અને નિર્ણય જ્યારે લઈએ ત્યારે એ સૌનો નિર્ણય બોર્ડનો નિર્ણય બની જતો હોય છે, અને ભેગા મળીને એક જ લક્ષ્ય તરફ બાળ મેળાને ઉત્કૃષ્ટ કક્ષાનો આયોજનની દ્રષ્ટિએ હોય કે વ્યવસ્થાની દ્રષ્ટિએ હોય કે મનોરંજનની દ્રષ્ટિએ હોય, કઈ રીતે વડોદરાના નગરજનો સમક્ષ પ્રસ્તુત કરવો, એકમાત્ર અંતિમ લક્ષ્ય છે। आइए वडोदरा वासियों, बचपन पुकारे आज, हंसी हुनर और सपनों का सजेगा राज। जहाँ हर बच्चा बोलेगा अपनी कहानी, वही है बाल मेला, खुशियों की पहचान। बाल प्रमुख दीपांजलि मिश्रा का आप सभी को सादर प्रणाम। हमारे इस बाल मेले में शौर्य, शिक्षा, संस्कृति और खेल की एक अनोखी झलक देखने को मिलेगी। 3 दिनों तक चलने वाला कमाटी बाग में यह बाल मेला आपके परिवार के साथ आनंद लेने का अवसर है। इस बाल मेले का यह आयोजन तारीख 24, 25, 26 जनवरी 2026 को होने वाला है। तो मेरा आप सभी से यही कहना है कि आप सभी इस बाल मेले में शामिल होइए और हमारे छोटे छोटे बच्चों की मेहनत